શું નામ છે મારી બેન તમારું? આનંદબા કેવી અટક? રાણા કયા ગામ રહેવાનું? ગામ સરગાસણ બાજુમાં સિટી કઈ પડે? ગાંધીનગર બરોબર. હવે મારી બેન તમને શું તકલીફ હતી? ટીચરનો ઘસારો બરોબર. આ ટીચરનો ઘસારો કેટલા વર્ષની તકલીફ હતી તમને? 12 વર્ષથી બરોબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વખત કેટલા ટકા ફેર પડી ગયો? 100%. બારે બેઠા બેન ને હંભરાય ઉતાડું બોલો. 100% ફેર પડી ગયો. સરસ લો. અને પહેલા હેડી શકતા હતા મારી બેન? ના હે? ના હેડતા નતા? ના હેડાતું તું પણ દુખાવો થતો તો હવે દુખાવો થતો નથી. એમ હા હું ચાલી શકું છું. એમ ને ક્યાં ક્યાં ફરી આયા? હા, હું જાત્રાએ કરી આવી જગન્નાથપુરી જઈ એમ માયાપુરી જઈ વાહ ભાઈ ગંગાસાગર જઈ વાહ ભાઈ વૈદ્યનાથ મહાદેવ ગઈ વાહ ભાઈ 1 કલાક 3 કલાક તો લાઈનમાં ચાલીને જઈ. વાહ ભાઈ. એટલું મને સારું કહેવાય આ દવાથી અનવરભાઈની દવાથી. અમારી દવા કેવી લાગી તમને? બહુ સારી લાગી. કોઈ શરીરને આડઅસર કરતી નથી. સરસ લો. આટલી મારા બેને સમય આલ્યો અને ખૂબ ધન્યવાદ છે. અને મિત્રો અમારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને કેટલા ટકા ફેર પડી ગયો મારી બેન? 100% એમને અમુક ગોળી લેતી જ નહીં. મને તો આ દવા જ માફક આવી જઈશ. દેશી દવા. હા અને ગમે ત્યાં દુખાવો થતો હોય નસો દુખતી હોય તો દવા ઘસશે તો સારું થઈ જાય છે. એમને ગોળીની કોઈ જરૂર પડતી નથી. સરસ હા જે કોઈ ભાઈ મિત્રો હોય તો દવા લેવા રાધનપુર આવજો. સરસ લો. મારી મહેરબાની. સરસ. હવે મિત્રો અમારા બેન છે ગાંધીનગર ઠેઠ ગામડામાંથી આવે છે. 50-30 કિલોમીટર ગામ હશે મારા બેનનું. અને મારા બેને ખૂબ મહેનત કરી અને જ્યારે પહેલી વાર મારી બેનને લઈને આવ્યા એમના ઘરવાળા એટલે હાવ હાલતમાં લઈને આવ્યા. મને કે અનવરભાઈ હાજર થઈ જશે. એટલે મેં એમને કીધું કે કમ્પ્લેટ મારા બેન થઈ જશે. એટલે પછી મેં લાડવા ખવડાવજો હરખથી એમ. એટલે અત્યારે મારા બેન જેટલું બોલે ને એટલી બધી જાત્રા કરી આવ્યા. એટલે મિત્રો મારા બેને મહેનત કરી અને મને તો એક આશીર્વાદ મળ્યા બેનના. એટલે કહેવત છે મિત્રો કે આ દુનિયામાં નથી જાતિ કે નથી કોઈ જાતની ભાતિ. ના રાખો ખાલી ધર્મ રાખો માનવતા. કોઈ પણ ધર્મ હોય એ આપણો એક ધર્મ માનવતા છે. અલ્લાહ કો કે ભગવાન કો કે રામ રહીમ કો. હું અલ્લાહથી અને ભગવાનથી ડરીને કામ કરું છું. એટલે ભગવાનની દયા છે અહીંયા. અને હું બધાય ભગવાનને માનવા વાળો છું. એટલે કીધું છે કે સબકા માલિક એક હે. હા એટલે મિત્રો મારી દેશી દવા ના કરી હોય તો ચાલુ કરી નાખો અને તમને 100% રિઝલ્ટ મળશે. મળશે ને મળશે. મિત્રો કેમ કે અત્યારે હાલ તમે જે ગોળીઓ ખાતા હોય એ બધી બંધ કરી નાખો અને અમારી એકવાર દવા લઈ જાઓ. ખાતરી કરો તો તમને 100% રિઝલ્ટ મળશે. મિત્રો મારી દવા શું શું કામ આવે એ તમને કહી દઉં કે મગજથી કરી અને પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર મારી જોડે થઈ જશે. સતત માથું દુખતું હશે, કબજિયાત રહેતો હશે, એની સારવાર મારી જોડે થઈ જશે. અને સંધિવા હશે આખા શરીરમાં આધે આધા પકડાય એને કહેવાય સંધિવા. આ સંધિવાની અમારી જોડે સારવાર થઈ જશે. બીજી વાત એ કરું મિત્રો કે ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો ઘૂંટણના ઘસારાની અંદર ટીક 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 અવાજ આવતો હશે તો વગર ઓપરેશને મારી જોડે મટાડી આપવામાં આવશે. મિત્રો પગના તળિયા એડી પગના તળિયા સતત બળતા હશે એની સારવાર મારી જોડે થઈ જશે. અને ઘણા માણસો અને ઘણા મારા મિત્રો એવા છે કાઠિયાવાડના, રાજસ્થાનના બિકાનેર, ખોડા અને બોર્ડરના સાચોરના થરાદ વાસીઓ મને પૂછતા સાહેબ લકવાની દવા આવી ગઈ છે. એટલે મિત્રો લકવાની દવા એકદમ માલિશ કરવાની આવી ગઈ છે. એટલે મને કામમાં ટાઈમ મળતો નથી. તમે ફોન કરીને દવા લઈ જાજો. અને ઘણા મિત્રો આપણા રાજકોટ, જામનગર અને ધાંગધ્રા, હળવદ જેવા કહેવાય પોરબંદર ત્યાં લોકોના ફોન આવતા હતા સાહેબ આપણે થાઇરોઇડની દવા આવી ગઈ
તો મિત્રો થાઇરોઇડની દવા મારી જોડે આવી ગઈ છે દેશી, એકદમ માલિશ કરવાની અને 100% લોકોને રિઝલ્ટ મળે છે. એટલે મિત્રો આ બધી દવા આપણી જોડે આવી ગઈ છે અત્યારે, અને હું દવા બધી જાતે બનાવું છું, શુદ્ધ અને સહકારી. એટલે મિત્રો આ દવા બધી મારી કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. તો મિત્રો મને ફટાફટ કોલ કરી, ફોન કરી અને તમારી દવા લઈ જાજો. એટલે મિત્રો આ દેશી દવા કહેવાય, અને પહેલાં દેશી વૈદ્ય જ હતા અને અત્યારે પણ આપણે દેશી વૈદ્ય જ છીએ. એટલે મિત્રો ખાસ કરીને મારે વિડીયો બનાવવાનું એ કારણ છે કે કોઈ બળજબરીથી વિડીયો બનાવવામાં આવતો નથી. આ પ્રેમથી વિડીયો બનાવ ને બેન? હા, પ્રેમથી બનાવ્યો. મેં જાતે કીધું કે ભાઈ તમે સાહેબ વિડીયો બનાવો, મને સારું છે. દુનિયામાં કોઈ આવું હોય તો બિચારું આવે, એને તો ઓપરેશન ના કરવું પડે અને એને સારું થઈ જાય. બરોબર. એટલે આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે લોકો કને જે પ્રેમથી વિડીયો બનાવવા આલે એનો પ્રેમથી અમે વિડીયો બનાવીએ છીએ. બાકી તો અહીંયા કેટલા હારી હારી હસ્તી અને સારા સારા મોટા પણ માણસોને બેસીને અમારી ખુરશી પર ગયા છે, અને લાખો હજારો માણસોને અત્યાર સુધીમાં રિઝલ્ટ મળી ગયું છે. હું એક તમને દાખલો આલું કે અમેરિકા અને કેનેડા આ વિદેશ કહેવાય. જો વિદેશના માણસો મારી જોડે દવા લેવા આવતા હોય તો મિત્રો તમે વિચાર કરો કે અમેરિકામાં અને કેનેડામાં સારા સર્જન ડૉક્ટર છે. એટલે મિત્રો એક વિચાર કરો કે પહેલાં દેશી વૈદ્ય જ હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છે. એટલે મિત્રો મારો સંપર્ક કરી લેજો ફટાફટ. મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને અમારી યુટ્યુબ ચેનલની અંદર હર અઠવાડિયે નવા નવા વિડીયો બને છે, તમને બધાને જોવા મળતા રહેશે. અને અમારી એકદમ દેશી દવા છે. અને મિત્રો મારું એક કહેવત છે, બાપ દાદાની કહેવત કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. એટલે મિત્રો દુઃખ આવે ઘોડા વિદે આવે અને દુઃખ જાય કીડી વિદે જાય. એટલે મારું કહેવાનું એ છે, મહેનત કરશો તો તમને ફળ મળશે. આ મારી બેને ગાંધીનગર, ઠેઠ ગાંધીનગર તાલુકાના ગામથી આવે મારી બેન. એમને આટલી બધી મહેનત કરી, કોઈ આશા નથી, પણ મેં આશા આપી હતી. આશા બંધાવવાળા ઉપરવાળો છે, પણ મારી બેનને કીધું મટી જશે, તમે મારા ક્રોસ કરો, હું જેમ કહું એવી રીતે મહેનત કરો તો તમને 100% રિઝલ્ટ મળશે મારી બેન. આ મારી બેને આટલી મહેનત કરી અને મારી બેને આટલી મહેનત કરી અને મને રિઝલ્ટનું એનું પરિણામ બતાડ્યું લોકોને. એટલે મિત્રો મારે કહેવાનું એ છે કે 2 હાથ જોડી અને આ હિન્દુસ્તાનની પ્રજાને નરમાં વિનંતી કરું છું કે મિત્રો આ ગોળીઓ ખાતા હોય હિન્દુસ્તાનની અંદર, ઘરે તમારા બાલ બચ્ચાને, ઘરે તમારા કૈઢા બુઢાને, ઘરે બૈરાને આ ગોળીઓ ખવડાવતા હોય તો ગોળીઓ બંધ કરો અને દેશી ઉપચાર ચાલુ કરો. પહેલાં બાપ દાદા દેશી ઉપચાર ચાલુ કરતા હતા અને દેશી ઉપચારથી 100% રિઝલ્ટ મળશે. એટલે મિત્રો મારો કોન્ટેક્ટ નંબર છે 9972424871. અને રાધનપુર આવવાનું ગુરુવાર, શુક્રવાર ને શનિવાર 9 થી 4 વાગ્યા સુધી ચાલુ હોય છે મારી ઓફિસ રાધનપુરમાં. અને મિત્રો ઘણા પૂછે સાહેબ તમે કયા ગામથી આવો છો? હું મિત્રો અંજારથી આવું, કચ્છમાંથી. એટલે મને મોડા વહેલું થાય છે, પણ શાંતિ રાખશો. અને કહેવત છે ઉતાવળે આંબા પાકે નહીં, શાંતિના ફળ મીઠા હોય. અને તમને બધાને 100% રિઝલ્ટ મળે છે. તો તમારો પ્રેમ મને સારો લાગે છે અને તમારો ભાવ છે, તમે મને આટલી લાગણી આપો છો, હું તમારી લાગણીને ખૂબ આભાર માનું છું અને રાધનપુરમાં આવું છું. એટલે મિત્રો ફટાફટ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો. રાધનપુરનું એડ્રેસ સમજાવું કે રાધનપુરથી પાભર હાઈવે રોડ, સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સમાં છે 60 નંબરની ઓફિસ મારી. અનવરભાઈ વૈદ્ય અંજારવાળા લખ્યું છે. કોઈ રિક્ષાવાળાને, હોટલવાળાને, દુકાનદારવાળાને પૂછવાનું અનવરભાઈ વૈદ્ય અંજારવાળાથી પ્રખ્યાત છે આખા હિન્દુસ્તાનની અંદર, અને એને કહેવાય દેશી વૈદ્ય. એટલે મિત્રો કીધું છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય.